એકદમ ગરીબડા આપણે માણસ છીએ કે પણ હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે મસ્ત મજાની રોટલી બનાવી નાખી છે. હવે ઘી લગાડી દઈશું ઉપરથી. આના ઉપર કઈ લગાવ્યું નથી તવામાં. તો આજે છે ને ફૂલ ભાકાજીથી છે ઉતાવળમાં કામકાજ કરવાનું છે બધું. એટલે એક બાજુ જો ચા ઉકળે છે, આ બાજુ, અને આ બાજુ રોટલી કરવું, અને આ બાજુ બધા ઠેલા ને બધું ધોવાનું છે. કેમ કે કાલે ફૂલ બાકાજી પીવું હતું, બ્લોક શૂટ નહોતો થયો ને, હે ને? કેમ કે અમારે હે ને ખાતર મિક્સ કરવાનું હતું. બધું મોટા હોય ને ભાંગીને ઓલું શું કરવાનું હતું, અહીંયા મૂકવા જવાનું હતું ને મિની ટ્રેક્ટર હતું. એટલે પાછું શું કહેવાય, જાજુ ટ્રેક્ટર ઉપર રહી શકતું નતું. એટલે ડોલ ભરીને મારે દેવા જવું પડતું હતું. હા, 10 કિલો. તો એવું બધું હતું. અને આજે હે ને મારે એકલા વડીએ રહેવાનું હોય. મારા તો ફ્રેન્ડ, મારા તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ દેવ. અને આજે ફૂલ પાકા દેખી છે સવારની. કેમ કે એક બાજુ ચા અને એક બાજુ રોટલી, અને સુશીલા આ બાજુ મેં ચા બનાવી દીધી ને સુશીલા રોટલી બનાવી. તો એવું કાંઈ થયા ને આજે મારે ને એકલા રહેવાનું હોય. મારે ઘણું બધું કામકાજ આજે છે. કેમ કે અત્યારે તો અસીરામણનું તો સવારનું નાસ્તા પાણીનું તૈયાર થાય છે. પછી બપોરનું જમવાનું બનાવવાનું, આ બધું ધોવાનું, પછી નીંદવાનું છે. કેમ કે આ બાજુ બધું નીંદાઈ ગયું છે, પણ મારા ને ઓલે છે ને ખડ દેખાય તો સારું ન લાગે ને. કોક આવે તો કે ગોબરું ખેતર છે એમ કે. એટલે કે હવે દવા મારવાનું મળ્યું એ કામ, તો કે હું દવા મારું એટલે કઈક વાપરવાના થાય હે. એટલે કે તું એકલી નીંદજે. એટલે મારે એકલી નીંદવાનું છે, વાડી એકલી રહેવાનું છે. તમે બન્યા રહેજો બ્લોગમાં, શું કામ કરવી જોવું હોય ને તને. જો મારે રોટલી વણવાનું ભૂલાઈ ગયું બ્લોગ શૂટ કરતા. હાલો, મળીએ થોડીક વાર રહી. તો ફ્રેન્ડ, આપણે ધીરે ધીરે ચાલતા થઈ ગયા છે. દવા છાંટવા અને તારે આ બાજુ નીકળ્યા છે ને વાડી અહીંયા છે. તો આ બાજુ પાડોશીના આમાં જ દવા છાંટવાની છે જોકે, પણ આમાં અત્યારે છાંટવાની નથી. બપોર પછી નહીં. હમણાં એક હજુ બીજો ભાગ છે એ પૂરો કરી અને પછી આમાં આવવાનું છે. તો આમાં આવા 3 ભાગ છે, લગભગ 4-5 વીઘાના. અને કપા પાણી ભરાઈ ગયું હતું એટલે આવો કંઈક છે કપા. અને આ બાજુ ઉપર તો થોડોક મોટો છે. તો હાલો આપણે જઈએ. કેમ કે અહીંયા આ બાજુ ટાઈમ છે 8 વાગ્યાનો, પણ હું નીકળી ગયો છું અત્યારે 7:30 વાગે. તો ફ્રેન્ડ, બન્યા રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ, તમને હું કહેતો હતો નહીં, પડું છૂટાઈ ગયું છે અને અત્યારે જઈ ગઈ છે બીજા પડામાં. તો પંપ અને ડોલ લઈ લીધી છે, દવા પણ છે અંદર. તો હાલો અહીંયા જઈને મળીએ. તો ફ્રેન્ડ, ફાઇનલી આપણે દવા છાંટીને નવરા થઈ ગયા છે અત્યારે. અને હવે જઈ છે વાડી. લગભગ 12 વાગવાની તૈયારી છે. તો અત્યારમાં અમે છાંટી દીધા. આ પડું છાંટ્યું, પછી બીજું છાંટ્યું, પછી ત્રીજું પણ પૂરું કર્યું. તો આવું કંઈક છે ફ્રેન્ડ. હાલો ધીરે ધીરે વાળી જાય. અને સુશીલા અહીંયાથી જમવાનું નહીં બનાવ્યું હોય, કેમ કે હું એને ખબર નથી, એને 1 વાગ્યાનો એને આશરો હોય છે. પણ હું 12 વાગ્યા પહેલો પહોંચી જાઉં અહીંયા વાળી, પછી મળી. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 5. અને અલ્કેશ તો સવારે આવતા રહેતા. પછી આપણે કામકાજ અલ્કેશે ટીપા પાડવાનું ને એવું કામ કર્યું. શું કામ કર્યું અલ્કેશ તમે બપોર પછીના? અવાજ નથી આવતો તમારો. તે અલ્કેશે બપોર પછીનું રખડવાનું કામકાજ ચાલુ કરી દીધું હતું ને. આપણે છે ને મસ્ત મજાનું કેવું સરસ ચોખ્ખું કરી નાખ્યું છે અહીંયા. કેમ કે નજારો કોઈ ખારો દેખાય ને, ચોખ્ખું લાગે ને એમ એકદમ. તો છે ક્યાં લગીને આપણે નારિયેળી લગીને નીંદી નાખ્યું છે. આગળ નીંદી નાખ્યું છે. હા, ઓલી સાઈડ થોડું ઘણું નીંદવાનું બાકી છે. એ હવે આવતીકાલે નીંદીશું. શું કરો તમે? અને હવે જવાનું છે અમારા ગામમાં. કેમ કે જાજાદી થઈ ગયા નથી ની. અને મારે બ્લાઉઝ ને એવું સીવવા નાખેલું, સિવાયું કે નહીં જોતા આવીએ. કિશોડા ફૂલ કેટલા બધા આવ્યા જોતો ખરા. હે, તમને કહું, ફૂલ કેટલા મસ્ત આવ્યા, પીળા. તો શેઠ પણ આવ્યા હતા આજે આંટો મારવાની. આવ્યા હતા કે નહીં? હે, કઈ બોલતા નથી અલ્કેશ ફ્રેન્ડ્સ.
મસ્ત મજાનું બકાલું બીજું વાર વાવી દીધું છે કે છે. જો દેવક ખાય છે ગુવાર અને નિંદન ચોખ્ખું કરી દીધું. નકરું ખડખડ થઈ ગયું હતું અહીંયા. પણ હજી આ બધો કચરો નાખવાનો બાકી છે. આવું કંઈક કરી નાખ્યું મેં મસ્તીનું સરસ. અને અહીંયા હવે ચોળીને એવું ઉતરે છે. અત્યારે ઉતારી લીધી છે. તો ફ્રેન્ડ્સ ગામમાંથી આવી ગયા છે ફાઇનલી. તો આપણી સાડી પણ આ નવી લીધી હતી કાવી. હા, નવી લીધી હતી તું ફ્રેન્ડ આવી એ પહેરવા માટે. અને આ તો હતી જ તો બેને દીધી હતી. આ બ્લાઉઝનું કાપડ ઓલું નકામું નીકળી હતી પાછું ભરી દીધું કા ભરી દે ને બિચારા આવીને શું કરવું. જય શ્રી રામ. આપણે કાપો કરવા કામ આવશે. આનો બ્લાઉઝ સારી છે કા કઈ છે કમેન્ટ કરીને તમે કહેજો. મને તો ગમી છે પણ આ મેં લીધી અને આ બેને દીધી હતી. અને આમાં મોકલાયું તો એ બ્લાઉઝ કેટલી બધી લીધી છે. આ સારી છે. એ કેવી લાગે? આવી છે ઈ તે સારી જ છે. આવી છે કા સારી નવી જ છે એવું લાગે ને. બ્લાઉઝ એના પેલીના દીધા પણ આવા શું મન થાય આવા મને નહીં ગમતું જોવા. બ્લાઉઝ નહીં કમ લાગે પણ ઓલું કમ લાગશે સાડી નહીં. આ મન થાય નહીં પણ એને બેને દીધા એટલે મેં લઈ લીધા ખબર ના ક્યાં પાડું કરે પછી. અને આ તો મારી તો મને ગમે જ છે કા. અને લઈ આવ્યા લીંબુ કેમ કે શું બીજું આવ્યું ખબર સૌથી પ્રિય મારું મકાઈ આવી ને ડોડા ડોડા લઈ આવ્યા, કેળા લઈ આવ્યા, લગન ખાવાનું લીંબુ લઈ આવ્યા. અને આ લેતા આવ્યા કેળા કેમ કે કાલથી ને મારો ઉપવાસ છે કા. શેના? દશામાનું વ્રત દર વર્ષે અમે માતાજીની મૂર્તિ લાવીએ પણ આ વર્ષે મૂર્તિ નથી લાવવાના ખાલી ઉપવાસ રાખવાના છે કા. એટલી બધી અમારી પોઝિશન નથી મૂર્તિ લાવે એટલી ઉનાળામાં. મૂર્તિ લાવી બધું લાવવું પડે ને એટલે. અને આ અલ્કેશની દવા છે. અને આ લેવા સિંગ. અને આ બિસ્કિટ લેતા આવ્યા બીજ જાતું. અને આટલું કેક બધું લેતા આવ્યા વધારે પડી ખવા એટલે નથી લાગતો પણ તો યાર બિસ્કિટ લેતા આવ્યા. અને આ સાથે દિવસ ખાઈ લઈએ. અને આ છે સાબુ ને એવું કે કપડા ધોવાનો સાબુ, નાવાનો સાબુ ને એવું બધું છે. તો કંઈ નહીં બસ હવે આજનો દિવસ તો કંઈક આવો રહ્યો છે ને. કેવો રહ્યો આજનો દિવસ? ઘણો સારો ગયો એમ મારા માટે. તારા માટે? મારા માટે તો ઓલરેડી ઓલ રાઉન્ડ બધા દિવસો મારા માટે સારા જ છે. કોઈ દિવસ એ ટ્રેન જેવું જાય મારા માટે કોઈ દિવસ એવો નથી કે ખરાબ દિવસ. કેમ કે હર વસ્તુ ભગવાનને બનાવેલી સારી જ હોય. સુખ હોય એ સારું વિચારો ને દુઃખ એ સારું. અને બીજું બટેકા લઈને હે બટેકા લઈ ક્યાં મૂક્યા હે? જો બટેકા લઈ ને બટેકા દાળ ભાજીમાં બટેકા એટલું લઈ આવ્યા એટલે આમ આનંદ. ખબર નહીં એક વાત કહું હું તમને. એટલો બધો આનંદ 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 એકદમ આનંદિત રહેવાય. ખબર નહીં કેમ એ નહીં ખબર પણ એટલો બધો આનંદ આવે ક્યાંથી એ નહીં ખબર. બોલ એટલી મોજમાં રહેવાય. ભલે એકદમ ગરીબડા આપણે માણસ રહ્યા કે પણ તોય આનંદમાં રહીએ એમ. એટલું આનંદ. અને જોઈતી વસ્તુ હોય ને એ આપણને મળી જાય બસ બીજું શું જોઈએ. હા, જોતી વસ્તી તરત હાજર થઈ જાય ને. ભગવાનની દયા એટલી ભલે હાથમાં નહીં હોય પણ જ્યારે જરૂર હોય ને ત્યારે મળી રહે હે. પછી એનાથી વધારે ભગવાનની પાસે હું માંગી માંગવું કહો. કઈ નહીં મંગાય ભગવાન પાસે. શું મંગાય? મંગાય નહીં. આટલું આલ્યું આટલું મસ્ત જીવન આલ્યું. બીજાને છે ખબર હાથ પગ અમુકને હાથ નહીં હોય, અમુકને પગ નહીં હોય, અમુકને આંખો દેખાતું નહીં હોય ખબર. એવા પણ માણસ હોય એ જિંદગી જોઈએ. આપણને આટલા મસ્ત મજાનું શરીર આપ્યું પછી શું જોઈએ ભગવાન પાસે. એટલા ખુશી મનાવી લેવાની છે કા. આનંદ રે મિલાવવાનો એને પછી ખબર નહીં ભગવાનની જેવી દયા. અને એટલો નિયમ રાખવાનો કે આપણે કોઈનું સારું નહીં કરી શકીએ કાંઈ નહીં પણ કોઈનું ખોટું નહીં કરવાનું. એટલો નિયમ રાખવાનો કા. એટલે જિંદગીમાં આનંદ જ રહે. શું કરું તો કાંઈ નહીં. હવે તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને. હવે પૂરો જ કરવાનો હોય. 7 વાગ્યા એવું તો 7 વાગી ગયા છે ફ્રેન્ડ. તો હવે રાંધવાનું
હજી આ મકાઈ બાફવાનું ને એવું કામકાજ છે. 2 ડોડા બાફી દઈએ ને 2 શેકી દઈએ. હા જેમ આપણે એમ કરી દે. હા એટલે ખવાઈ જાય કેમ કે કાલે તો પછી આ બધું ખવાઈ જાય આજે નહીં ખવાય રહ્યો બીજું કાલ સાંજ માટે રાખવાનું. સાંજે ખવાય તમારું પછી રાખવાનું હોય. હા તો એવું કંઈ છે ફ્રેન્ડ્સ. અને મારે દવા છાંટવાનું ને એવું કામકાજ છે પણ તોય છતાં હવે 9 દી કાઢવાના છે નીકળી જાય છે આમ થાય. અને શું કહેતી હતી તો દવા સાથે તમારે જીવજંતુ નહીં મારે પાપ નહીં થાય કે ભલે ન થતો. જેમ કે એ તો એક કહી દઉં લાંબો બ્લોક થઈ છે ફ્રેન્ડ્સ પણ તોય તે એને આપણને આંખે દેખાતું હોય ને આપણને એમ કોકને મારે કેવું ચીડ ચડે એવું હોય ને એ પાપ કહેવાય ને એ સૂક્ષ્મ કહેવાય. એટલે એ પણ આપણી કોઈક મજબૂરી છે આપણે કરીને નહીં તો પછી કોઈક કામ કરવાનું છોડી દે કામ કરવાનું જ લોકો છોડી દે એટલે એ પાપ નહીં કહેવાય. આપણે એમ ચીખતા જોઈએ ને કોકને આપણે મારતા હોય એમણે કેવું પશુ પક્ષીને આપણે મારતા હોય અને કેટલા કાકા કાકા અવાજ કરતા હોય ખબર એ પાપ કહેવાય. અને આ તો આપણે સૂક્ષ્મ કહેવાય જોઈ શકતા નહીં હોય હે આંખે દેખાતું નહીં હોય એટલે એ પાપ નહીં કહેવાય. હાલો આમ તો પાપ લાગતો હોય પણ એવો પાપ તો ભગવાન માફ કરે એમ પણ પેલો આપણે જાણી જોઈને પાપ કરે ને એ માફ નહીં થાય. આપણને ખબર છે કે આ વસ્તુ ખોટી છે તોય આપણે કરીએ પછી એની માફી જ નહીં હોય તો કાંઈ નહીં. મળે નેક્સ્ટ વ્લોગમાં વાત જ બહુ થાય કા. હા વાતો બહુ થાય. હા તો જય માતાજી બધાને. મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો. અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. બાય બાય જય માતાજી.